અમદાવાદના પિરાણામાં ક્રીડા ભારતી દ્વારા અખિલ ભારતીય અધિવેશન નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે 3 દિવસીય અધિવેશનનું આયોજન કરાયું। અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત, ક્રીડા ભારતીના અધ્યક્ષ ગોપાલ સૈની સહિતના મંચસ્થ મહેમાનો દેખાયા। અનેકો રમતોના સંરક્ષણ માટે રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે। પરંપરાગત રમતો દ્વારા યુવાનો આપણી સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે। બાલ્ય અવસ્થાથી જ શિસ્ત, નૈતિકતા, સંયમ, સમર્પણ અને દેશ પ્રેમના સંસ્કાર સિંચનથી માત્ર ખેલાડીઓ નહીં પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ ક્રીડા ભારતી કરે છે। આદરણીય વડાપ્રધાન શ્રી અને શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં ગુજરાત ઓલિમ્પિક 2036ના રનઅપમાં ભાગરૂપે આગામી વર્ષોમાં 5 જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે આપણે પ્રયત્નશીલ છીએ। અમદાવાદ ખાતે 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં રાખીને 25,000થી વધુ ખેલાડીઓ તૈયાર કરવાની ભારત સરકારની નેમ છે। ત્યારે આપણને બધાને ખબર છે કે જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે 2023માં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને એ વખતથી જ આની અંદર છેલ્લે આ ખેલ મહાકુંભમાં 2025માં 72 લાખ જેટલા આમાં ખેલાડીઓ એ સહભાગિતા નોંધાવી છે। એટલે ખૂબ મોટી સફળતા આપણને ગુજરાતમાં મળી છે અને એ જ ખેલ મહાકુંભ અત્યારે ખેલો ઇન્ડિયા એટલે કે ભારત લેવલે પણ આ યોજાઈ રહ્યું છે અને ગુજરાતમાં 16 જેટલા યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રમવા માતબર રકમના ઇનામો પણ જીતીને અને ટ્રોફી પણ જીતી લાયા છે। આપણા માટે ગૌરવની વાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે 2047માં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે। વિકસિત ભારત માટે દરેક નાગરિક સ્વસ્થ રહે, ફિટ રહે તે ખૂબ જરૂરી છે। શ્રી મોદી સાહેબે વિકસિત રાષ્ટ્ર માટે આપેલા 9 સંકલ્પોમાંથી 2 સંકલ્પો સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો તથા યોગ અને રમતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનો પણ સંકલ્પ છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં રમતગમત પીપલ્સ મુવમેન્ટ બની ગઈ છે। આપણે સૌ પણ ફિટનેસને જીવનનું અંગ બનાવીએ અને સ્વદેશીને આપણા જીવનમાં અપનાવીએ। ફરી એકવાર ક્રીડા ભારતીના અધિવેશનની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।